રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કલારિયા ગામના લોકો રસ્તા માટે રસ્તા પર ઉતરી આવેલા જોવા મળી રહ્યા છે। સરકાર લોકોના નિરાકરણ માટે કોઈ જાતનો ઉકેલ નથી લાવી રહી તેવું લોકોનું કહેવું છે। જો કે જો સરકાર લોકોના નિરાકરણ માટે કોઈ જાતનો ઉકેલ નહીં લાવે તો લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકીઓ પણ ઉચ્ચારી રહ્યા છે। હાલ રસ્તાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને જેના કારણે હવે લોકમાંગ ઉઠી રહી છે। રસ્તા માટે કરીને રસ્તા પર લોકો ઉતરી આવેલા જોવા મળી રહ્યા છે। રોડ રસ્તા પર લોકો ઉતરી આવ્યા છે કારણ કે આ રસ્તાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકો રાહદારીઓ આ રસ્તાને કારણે પરેશાન થઈ રહ્યા છે અને જો રસ્તાને લઈને સરકાર કોઈ નિરાકરણ નહીં લાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ તેઓ ઉચ્ચારી રહ્યા છે। આવો જાણીશું શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિકો। પાંખ તથા 3 કલાના લોકો અમે અહીંયા જૂના કલારીના પાટી અમારી માંગણી માટે જે મોજીરાથી લઈને ટીંબડી સુધીનો માર્ગ અતિ ખરાબ હાલતમાં છે। 108 માં ફોન કર્યો, ઇમરજન્સી કોઈ દવાખાને જવું હોય તો 108 ટાઈમે પહોંચી શકતી નથી। બાળકોને સ્કૂલે મોકલવામાં આવે છે તો સ્કૂલ ટાઈમે પુગાડવામાં બસ એસટી બસ સ્કૂલે ટાઈમે પુગાડતી નથી। બીજા નંબરમાં ખાસ કરીને ખેડૂતોએ પોતાની ખેત પેદાશનો કઈ માલ વેચવા માટે માલ સામાન લઈને માર્કેટિંગ યાર્ડે જવું હોય તો તે ટાઈમે પહોંચી શકતા નથી। આ રોડ મંજૂર થઈ ગયેલ છે। તંત્રને કહેવામાં આવે છે કે વહેલી તકે આનું વર્ક ઓર્ડર કાઢી કોન્ટ્રાક્ટરને આપી દે, કોન્ટ્રાક્ટરો વહેલી તકે આનું કામ ચાલુ કરે। મોજીરાથી લઈને ટીંબડી સુધીમાં અતિ ખરાબ હાલતમાં પોઝિશનમાં રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે। અમારી માંગણી એવી છે કે વહેલી તકે રોડ રસ્તો નવો બનાવવામાં આવે। જો 15 કે 20 દિવસ પછી આમ નહીં કરવામાં આવે તો પાંખ તથા 3 કલારીના લોકો આ વખતે ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરતા અચકાશે નહીં। રહેવાનું વચલા કલારિયા। અમારી માંગ એવી છે કે આ રસ્તો 4-5 વર્ષ ત્યાં હાવ બિસ્માર હાલતમાં છે, એટલે હવે અમારે જો ક્યાંક ઉપલેટા ઇમરજન્સીમાં જવું હોય કે છોકરા ભણવા જાય તો બહુ મુશ્કેલી પડે છે, માટે નવો રોડ સત્વરે ચાલુ કરવા અમારી માંગ છે। અને જો આ માંગ પૂરી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે 10 થી 20 દિવસમાં ચાલુ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા આંદોલન કરતા અચકાશું નહીં। આ રોડ સત્વરે નવો ચાલુ કરાવે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।